થરાદની સિવાય હોટલ નજીક આવેલી મોટી પાણીની ટાંકીની મુખ્ય પાઇપલાઇનમાં મોટું લીકેજ સર્જાતા હજારો લીટર શુદ્ધ પાણીના પીવાનો વેડફાટ થયો છે, જેને પગલે તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ભર ઉનાળે જ્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારો પાણીના એક ટીપા માટે ટળવળી રહ્યા છે, ત્યારે થરાદ શહેરમાંથી સરકારી તંત્રની આંખ ઉઘાડતી એક ચિંતાજનક ઘટના સામે આવી છે। થરાદની શિવાય હોટલની બાજુમાં આવેલી વિશાળ પાણીની ટાંકી પાસે એક લોખંડની દુકાન નીચેથી પસાર થતી મુખ્ય પાઇપલાઇનમાં મોડી રાત્રે અચાનક મોટું ભંગાણ સર્જાયું હતું। પાઇપલાઇન લીકેજ થવાના કારણે જોતજોતામાં હજારો લીટર પીવાનું કિંમતી પાણી રસ્તાઓ અને આજુબાજુના વિસ્તારોમાં વહી ગયું હતું। પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે ટૂંક જ સમયમાં સમગ્ર વિસ્તાર જળબંબોળ થઈ ગયો હતો અને કાળજાળ ગરમીની વચ્ચે પણ ચોમાસા જેવો માહોલ દ્રશ્યમાન થયો હતો। આ ગંભીર પરિસ્થિતિને કારણે સૌથી મોટું નુકસાન સ્થાનિક વેપારીને વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે પાણી દુકાનોની અંદર સુધી ઘૂસી ગયું હતું। દુકાનદારે તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે આ લીકેજ અંગે પાણી પુરવઠા વિભાગને અગાઉ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કુંભકર્ણની નિદ્રામાં પોઢેરા તંત્ર દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી। તંત્રના આ મૌન અને ઉદાસીન વલણના કારણે દુકાનમાં રાખેલો લાખો રૂપિયાનો લોખંડનો કિંમતી માલ સામાન પાણીમાં પલળી જતા કાટ લાગવાની ભીતિ સેવાઈ રહી છે। સાથોસાથ પાણીના ભરાવાના કારણે દુકાન અને આસપાસના વીજ પોલમાંથી લાઈવ વીજ કરંટ ઉતરવાનો મોટો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે, જે ગમે ત્યારે મોટી જાનહાનિ નોતરી શકે છે। એક તરફ વાવ અને સુઈગામ જેવા સરહદી તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં જનતા પીવાના પાણી માટે વલખા મારી રહી છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્રની આવી આઘાતજનક લાપરવાહીના કારણે અમૂલ્ય જળનો આ પ્રકારે વેડફાટ થાય તે ખરેખર કમનસીબ બાબત છે। બોરનું હતું, બોર નંબર 4 ઉપરથી આવે છે પાણી, પાઇપલાઇન નોખેલી છે અંદર આપણે દુકાનની અંદરથી આવી છે, તો આ પાણી સતત લગભગ ચોથી વાર નીકળ્યું છે લીકેજ થયું। એમને રજૂઆત મૌખિક રજૂઆત કરીએ છીએ તો એ કોઈ સાંભળતો નથી વાત। હવે અમારે આ લોખંડનો ધંધો છે, લોખંડના ધંધામાં આ પાણીની બેદરકારી હોય એટલે અમારે કારીગર કામ કરતા હોય એટલે કરંટ લાગવાની સમસ્યા રહે, પછી આ કાટ આવવાની સમસ્યા રહે, બધું ખૂબ ખરાબ થાય। આજે આ મોડી રાત્રે 1 વાગે પાણી ચાલુ થયું હતું, પાણી ચાલુ થયા પછી આ આખી દુકાન ભરાઈ ગઈ અને અત્યારે વરસાદી માહોલ જેવો કાયદેસરમાં પાણી ભરાયેલું એટલું પડ્યું છે ને કે વરસાદી માહોલ હોય ને એ રીતનું પાણી ભરાઈ ગયું છે। તો આ કોઈ પાણી બંધ કરેલું નથી, બોર ઉપરથી કોઈએ એમને પાણી બંધ કરવાનું કર્યું નથી। કેટલું નુકસાન છે એના બાબતે શું તમારી માંગ છે? અમારી માંગ એ છે કે આ લાઈન ડાયવર્ટ કરે અથવા તો આ લાઈનને લીકેજ હોય તો એને ક્લિયરિટી કમ્પ્લીટ કરી અને ગુજારો કરે। આ જળ હોનારત સમાન દ્રશ્યોને પગલે આસપાસના રહીશો અને અન્ય વેપારીઓ પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને તંત્રની આવી ઢીલી નીતિ સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ સરકારી તંત્ર એક બાજુ પ્રજાને જળ સંચયના પાઠ ભણાવે છે અને બીજી બાજુ પોતાની જ નાક નીચે થતા આટલા મોટા પાણીના બગાડ પ્રત્યે આંખ આડા કાન કરે છે। જો આ લીકેજને વહેલી તકે રિપેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ સપ્લાય લાઇન સાથે જોડાયેલા અનેક ઘરોમાં પાણીનું સંકટ ઘેરું બની શકે છે। સ્થાનિક અગ્રણીઓએ પણ માંગ કરી છે કે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધોરણે આ મામલે હસ્તક્ષેપ કરે અને નકામા વહી રહેલા પાણીને રોકવા માટે યુદ્ધના ધોરણે યુનિટ મોકલી સમારકામ શરૂ કરાવે, જેથી કરીને વેપારીઓનો ભય દૂર થાય અને સરહદનું અમૂલ્ય નીર વેડફાતું અટકે। 1 વાગે બાર પાઇપ ફૂટીને પાણી નીકળેલું છે, વારંવાર આ પંચર થાય છે, એક બાજુ પીવાનું પાણી મળતું નથી અને અમારો પણ જીવ દુખાય છે કે પાણી ગામડા સુધી પહોંચતું લઈને આવું હજારો લીટર પાણી રોડ ઉપર વેર થઈ ગયું અને બધા ધંધાવાળા આજુબાજુ આવેલા છે એને બધાને નુકસાન થાય છે અને અંદર દુકાનની બિલ્ડિંગની વાળાની અંદર બધું પાણી ભરાઈ ગયું। તો સત્વરે આ પાઇપલાઇન કાં તો બહાર આજુબાજુમાં લઈ જો જગ્યા હોય અહીંયા આજુબાજુમાં લઈ અને એને લાઈનને જોઈન કરે। કઈ જગ્યાએ પાણીનું લીકેજ છે? પાણી ગણેશ બિલ્ડિંગવાળા મોટા ટોકાની સામેના ભાગમાં નોંધદેવી માતાના રોડની
એક તરફ પાણીની તંગી અને બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીનો આ નજારો થરાદની જનતા માટે પીડાદાયક સાબિત થઈ રહ્યો છે. આશા રાખીએ કે મીડિયાના આ અહેવાલ બાદ ઊંઘતું પાણી પુરવઠા વિભાગ જાગશે અને આ ભયાનક લીકેજને તાત્કાલિક બંધ કરીને સરહદના અમૂલ્ય નીરને વેડફાતું બચાવશે, જેથી જનતાને મુશ્કેલી અને ભયમાંથી મુક્તિ મળે.